નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, એક નવી અપડેટ આવી છે, એટલા માટે ખાસ આ વિડીયો બનાવું છું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો, આજે આપણે CTS પોર્ટલમાં આવેલા નવા સ્થાનિક રજાનો જે વિકલ્પ છે, એટલે કે લોકલ હોલિડેનો જે વિકલ્પ ઉમેરાયો છે એના વિશે ચર્ચા કરીશું। આ વિડીયોમાં સ્થાનિક રજા કેવી રીતે ઉમેરવી, તેની એન્ટ્રી કેવી રીતે કરવી અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો સૌપ્રથમ આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશું અને એમાં ટાઈપ કરીશું SSA ગુજરાતની વેબસાઇટ ઓપન કરીશું। ઓકે, આ પોર્ટલ ઓપન થયું છે। એમાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું જે CTS પોર્ટલ છે એને આપણે ઓપન કરીશું। ઓકે, અહીંયા યુઝરનેમમાં આપની શાળાનો જે યુઝરનેમ છે એ નાખીશું। પાસવર્ડમાં જે પણ પાસવર્ડ હોય આપણે એડ કરીશું। ત્યારબાદ નીચે જે કેપ્ચા છે એ કેપ્ચા આપણે ટાઈપ કરીશું। લોગિન બટન પર ક્લિક કરી ઓકે, આ બોર્ડ ઓપન થશે। મેનુ છે એમાં નીચે છે એડ લોકલ હોલિડે। આ જે નવું મેનુ ઉમેરાયું છે એડ લોકલ હોલિડે, એને આપણે ક્લિક કરીશું। ઓકે મિત્રો, આ સાઈડમાં જે એડ લોકલ હોલિડે છે એને ક્લિક કરીશું એટલે આ રીતે ફોર્મ ઓપન થશે અને ફોર્મમાં આપણે જે વિગતો છે જે પણ એ વિગતો ભરવાની છે। આપણી શાળાની જે પણ સ્થાનિક રજા છે એ પ્રમાણે વિગતો ભરીશું। તો હોલિડેનું નામ છે, એટલે કે રજાનું નામ છે, તો હું એક રજાનું નામ એડ કરું છું 6D9। મારી શાળાની જે લોકલ હોલિડે છે એનું નામ મેં એડ કર્યું છે। અહીંયાથી શરૂઆતની તારીખ, એટલે જે પણ મહિનામાં તહેવાર આવતો હોય એની જે પણ રજા હોય એ તારીખ આપણે એડ કરવાની છે। મારી રજા છે 5/9/2026, એટલે કે આપણે 9મો મહિનો અહીંયાથી પસંદ કરી લઈશું, સપ્ટેમ્બર। ઓકે, તારીખ છે 5 થઈ ગઈ। એન્ડ ડેટ, એટલે કે બે રજા હોય સાથે તો પછી એન્ડ ડેટમાં બીજી તારીખ આપણે એડ કરીશું, પણ એક જ રજા હોય એટલે એન્ડ ડેટમાં પણ સેમ તારીખ આપણે સેટ કરીશું। ઓકે, હોલિડે અલો ફોર, એટલે કે કોના માટે છે? બોથ, બંને માટે, એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષક બંને માટે। જો ઓનલી સ્ટુડન્ટ માટે હોય તો સ્ટુડન્ટ માટે, ટીચર માટે હોય તો ટીચર માટે। આપણે બંને માટે છે એટલે બોથ પસંદ કરીશું। ડિસ્ક્રિપ્શનમાં વર્ણનમાં તમારે કંઈક લખવું હોય, બરાબર, શાળાનું જે રજાનું જે કારણ છે એ લખવું હોય તો એ લખી શકો છો, ઓપ્શનલ છે, નહીં લખો તો પણ વાંધો નહીં। અહીંયા બાજુમાં ગ્રીન બટન દેખાય છે સેવ હોલિડે, એ આપણે અહીંયા ક્લિક કરીશું। ઓકે, અહીંયા સેવનું મેસેજ આવી ગયો છે કે લોકલ હોલિડે 6D9 એડ, બરાબર, અહીંયા એડ થઈ ગઈ છે। અહીંયા તમે માય સ્કૂલ્સ લોકલ હોલિડેમાં જોઈ શકો છો, બરાબર। આ રીતે જેટલી પણ સ્થાનિક રજાઓ છે આપણે એડ કરી શકીએ છીએ। અને આ જે ફિક્સ રજાઓ છે અહીંયા લિસ્ટ એ પણ બાજુમાં આપી દીધું છે અહીંયા। ઓકે મિત્રો, ખૂબ સરળ છે, એકદમ સહેલી રીતે થઈ જાય છે। તો વિડીયો એકદમ નવું છે, તો વિડીયોને બને એટલો તમારો સપોર્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। હર હર મહાદેવ।